નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની જે દબાણ શાખાની ટીમ છે હવે એક્શન મોડમાં જોવા મળી છે, કારણ કે હવે હાલમાં જ જે પ્રકારે ઇલેક્શન પૂરું થયું છે ને ત્યારબાદ હવે જે દબાણ શાખાની ટીમ છે તે વડોદરા શહેરના મચ્છીપીટ પાસે આવેલા જે દબાણો છે, જે ગેરકાયદેસર દબાણો છે, દબાણો દૂર કરી રહી છે। જે પ્રકારે નગરસેવકોની જે રજૂઆત હતી કે આ વિસ્તારમાં દબાણ ગેરકાયદેસર થઈ ચૂકી છે, આપ જોઈ શકો છો જે પ્રકારે દબાણ શાખાની ટીમ અત્યારે અહીં પહોંચી છે અને સ્થાનિક પોલીસને રાખીને આ દબાણ દૂર કરી રહી છે। જે પ્રકારે આ મચ્છીપીટ વિસ્તારની અંદર જે દબાણોનો રાફડો ફાટ્યો હતો ત્યારબાદ હવે પાલિકાની દબાણ શાખાની ટીમ અહીંયા પહોંચી છે। તમામ જે લારી ધારકો છે, તમામ જે રોડ લાઇનના દબાણો છે, દબાણો ત્યારે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। પાલિકાની ટીમ સાથે વડોદરા મહાનગરપાલિકાની આ દબાણ શાખાની ટીમ સાથે અને વડોદરા શહેરની આ પોલીસની ટીમ પણ અહીંયા તૈનાત જોવા મળી છે। આપ જે પ્રકારે આપ જોઈ શકો છો જે દબાણો ગેરકાયદેસર અહીંયા કરવામાં આવ્યા તે દબાણો અત્યારે વડોદરા મહાનગરપાલિકાની ટીમ અહીંયા દૂર કરી રહી છે। સ્થાનિક નગરસેવકોની જે પ્રકારે જે રજૂઆત હતી અને તેને લઈને જ આપ જોઈ શકો છો પાલિકાની જે ટીમ છે એ ટીમ અત્યારે અહીંયા મચ્છીપીટ વિસ્તારમાં પહોંચી છે અને દબાણો વિરુદ્ધની જે કાર્યવાહી છે એ કાર્યવાહી કરી આપ જોઈ શકો છો। સામાન પણ અહીંયા જપ્ત કરવામાં આવ્યો છે, મોટી સંખ્યામાં આ સામાન અહીંયા જપ્ત કરવામાં આવી રહ્યો છે। દબાણ શાખાની જે ટીમ છે એ ટીમ અત્યારે અહીંયા પહોંચી છે અને આ દબાણો અત્યારે દૂર કરાઈ રહ્યા છે। ખાસ કરીને વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે અને એને લઈને જ આ પ્રકારે આપ જોઈ શકો છો જે રોડ લાઇનના જે દબાણો છે, દબાણો ત્યારે પાલિકાની ટીમ અત્યારે આ દબાણો દૂર કરી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો અગાઉ પણ આ વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને દબાણો ત્યારે એક બાદ એક આ જે ગેરકાયદેસર દબાણો છે, દબાણો હવે દૂર કરવામાં સ્થાનિક પોલીસને જોડે રાખીને આ પ્રકારની દબાણની ટીમ ત્યારે દબાણો અહીંયાથી મચ્છીપીટ વિસ્તારમાંથી આ દૂર થઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી આ દબાણોનો રાફડો ગેરકાયદેસર જે રાફડો છે ફાટી નીકળ્યો હતો ને હવે તેની સામે વડોદરા મહાનગરપાલિકાની ટીમ કાર્યવાહી કરી રહી છે ને આજે દબાણ શાખાની ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ જોડે રાખીને આ દબાણો અહીંયા દૂર કરવામાં આવી રહ્યા છે। નાગરવાડાથી લઈને આ મચ્છીપીટ સુધીના દબાણો છે, દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। જોઈ શકો છો જે દબાણો અહીંયા દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે અને ખાસ કરીને આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે દબાણ શાખાની ટીમ અત્યારે અહીંયા પહોંચી છે અને આ દબાણો દૂર કરવાની કાર્યવાહી અત્યારે જે પ્રકારે ગેરકાયદેસર જે દબાણોનો રાફડો છે, રાફડો ફાટી નીકળ્યો હતો તેને લઈને દબાણ શાખાની ટીમ અત્યારે અહીંયા પહોંચી છે અને સ્થાનિક પોલીસને સાથે રાખીને આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। કારણ કે વધુ વાતચીત કરવા માટે ખાસ કરીને અમારા ચેનલ હેડ કૌશર ખાન પણ અમારી સાથે જોડાશે, કારણ કે
કૌશિકભાઈ શું કહેશો, જે પ્રકારે આ દબાણોનો રાફડો ફાટી નીકળ્યો હતો ને હવે પાલિકાની આ દબાણ શાખાની ટીમ હવે કાર્યવાહી કરી રહી છે, શું કહેશો? સુરત આની પહેલા બી વડોદરા મહાનગર સેવા સદનની દબાણની ટીમ દ્વારા અહીંયાથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ એક જગ્યા નથી, વડોદરાની ઘણી બધી એવી જગ્યા છે કે વડોદરા મહાનગર સેવા સદનની જે દબાણ ટીમ છે ત્યાં દબાણ હટાવવા માટે જાય છે, પણ આ એક દિવસ માટે હોય છે. પહેલા પણ ખંડેરાવ માર્કેટે પણ આપ જોયું હશે કે ત્યાંના ફ્રૂટ બજારોની બહાર જે માર્કેટની બહાર જે ફ્રૂટની દુકાનો લગાવે છે એ લોકોને બી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. પણ આ એક દિવસનું હોય છે અને કાયમી માટે જો વ્યવસ્થિત જગા આપવામાં આવે અને જે લોકોએ દબાણ કર્યું છે અમે પણ કહીએ છીએ કે એનું તોડી નાખો, પણ જે લોકો રોજ લઈને રોજ કમાવી રહ્યા છે એ લોકોને સૌથી વધારે તકલીફ પડે છે. આ ફક્ત એક વારનો દબાણ નથી સુરત, આ ઘણી વાર અહીંયા આગળ દબાણ હટાવવામાં આવ્યા છે. બિલકુલ સવાલ ઉભો એ થઈ રહ્યા છે કે જે રીતે વડોદરા મહાનગર સેવા સદનની કામગીરી છે કે કોઈ પણ ઘટના બને છે ત્યારે જ વડોદરા મહાનગર સેવા સદનની ટીમ જાગે છે. રાજકોટમાં ઘટના બની, તમે જો 101 ફાયર બ્રિગેડની ટીમો પહોંચી જાય છે, વેપારીઓને ત્યાં સીલ મારી દેવામાં આવે છે. લોકો હેરાન પરેશાન છે સુરત, લોકો પાસે ધંધો નથી, લોકોને પોતાના પરિવાર ચલાવવા માટે પૈસા નથી. એટલે કંઈક ને કંઈક એવી વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે, ના કે કોઈને સીલ મારી દો, તમે પછી અઠવાડિયા માટે ધક્કાઓ ખાઓ, ફાયર સેફટીના સાધનો શોધો, એનઓસી માટે ધક્કાઓ ખાઓ. એટલે આ તંત્ર લોકોને મારવા બેઠો છે, લોકોને સુવિધા કરવાનું હોય પણ આ લોકોને અત્યારે મારી રહ્યા છે. લોકો કંટાળી ગયા છે. સવાલ હવે એવું ઉભો થાય છે કે આ દબાણ તમને નહીં લાગતું સુરત તમે આ રોડથી કાલે જશો તો અહીંયા દબાણ નહીં હોય? બિલકુલ, એટલે આને કાયમી માટે નિકાલ થવું જોઈએ અને આ લોકોને કોઈ વ્યવસ્થિત જગ્યા આપવી જોઈએ. અને અત્યારે જે ફાયર બ્રિગેડના ડિપાર્ટમેન્ટના જે લોકો છે જે તમામ જગ્યા ઉપર વેપારીઓને હેરાન કરવા જઈ રહ્યા છે, જે સીલો મારી રહ્યા છે સુરત, એના પર પણ કંઈ એક વચ્ચેનો રસ્તો કાઢવાની જરૂર છે. જેમ કે લોકોના ધંધા બંધ થઈ ગયા, લોકો રોડ પર આવી ગયા છે, જે લોકો 2 ટાઈમ ખાતા હતા એ 1 ટાઈમ ખાતા થઈ ગયા છે સુરત. એટલે તંત્રને જનતાની વચ્ચે અને વેપારીઓની વચ્ચેનો રસ્તો કાઢીને આનો નિકાલ કરવાની જરૂર છે. ના કે એકવાર દબાણ હટાવીને હટી જવાનું, પછી કાલે અહીંયા એક દબાણ લાગી જશે. બિલકુલ બિલકુલ, પણ જે રીતે વાત કરવામાં આવે તો અનેક જગ્યાઓ પર આ રીતે એટલું નથી મચ્છીપીટ, અનેક જગ્યાઓ પર આ રીતે દબાણોનો રાફડો ફાટ્યો હોય, ચાહે ગધેરા માર્કેટ હોય, પછી ખંડેરાવ માર્કેટ હોય, અન્ય જગ્યાઓ પર. ત્યારે હવે દબાણ શાખાની ટીમ ત્યાં પણ કાર્યવાહી કરી શકે છે, શું માનો છો? સુરત તમને ખબર છે, આપણે બધાને ખબર છે કે આ એક જ દિવસની કાર્યવાહી હોય છે. મેં પહેલા પણ કીધું કે આ લોકોને કોઈ વ્યવસ્થિત જગ્યા આપવામાં આવે તો એ પોતાની લારીઓ લગાવી શકે, પોતાની દુકાનો વ્યવસ્થિત ચલાવી શકે, પોતાના પરિવારનું પેટ પાલી શકે. પણ આ ફક્ત એક દિવસ આવવાનું, તમામ સામાનો ઉચકી જવાના. તમને ખબર છે એ લોકો કેટલી મહેનતથી આ સામાન વસાવે છે. ફ્રૂટ માર્કેટમાં એક આંટીએ તો એવું કીધું હતું સુરત કે વ્યાજના પૈસે લાવીને અમે ધંધા કરીએ છીએ. બિલકુલ, કંઈક ને કંઈક વ્યવસ્થિત જગ્યા કરવાની જરૂર છે. અને જે તંત્ર જાગ્યું છે સારી વાત છે, અમે એવું નહીં કહેતા કે દબાણો ના હટાવો, પણ તમે આ દબાણ આજે હટાવશો કાલે લાગી જશે. આ એક દબાણ નથી સુરત, ઘણા બધા દબાણો છે કે ફક્ત એક દિવસ જાય છે, કોર્પોરેશનની ટીમ પહોંચી ગઈ, અધિકારીઓની ટીમ પહોંચી ગઈ, તમામ સામાનો એમનો ભરી લેવાનું ટેમ્પોમાં. તમને ખબર છે એક ખુરશીઓ, એક ટેબલ કેટલા પૈસાથી મહેનત કરીને એ લોકો લાવે છે. બિલકુલ 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 સવાલ એ છે. બિલકુલ, જે રીતે અમારી સાથે જોડાવા બદલ આભાર તમારો. પરંતુ ચોક્કસથી કહી શકાય, આપ જોઈ શકો છો કે જ્યારે આ દબાણો લાગે છે તો લાગવા દેવા માટે કોનો રસ હોય છે એ પણ સવાલ છે, કારણ કે રોજે રોજનું આ પ્રકારનું દબાણ હોતું હોય છે. ત્યારે હવે પાલિકાની અહીંયા ટીમ તો પહોંચી છે, દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ રોજે રોજ એમનું આ મોનિટરિંગ કરવું પણ જરૂરી છે. કારણ કે આ પ્રકારે આપ જોઈ શકો છો જે દબાણ શાખાની ટીમ અત્યારે અહીંયા પહોંચી છે ને ઠેર ઠેર દબાણો અહીંયા દૂર કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો આ પ્રકારે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આજે મચ્છીપીટ વિસ્તારમાં તો ત્રાટક્યું છે, પરંતુ ચોક્કસથી હવે અન્ય વિસ્તારોમાં પણ દબાણો દૂર થાય તો નવાય નહીં. કારણ કે આ પ્રકારે
જોઈ શકો છો એ પ્રકારે હવે કાર્યવાહી થઈ રહી છે, દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે અને હવે છે યાર આમ ઓકે દબાણના અધિકારી છે, દબાણ શાખાના અધિકારી તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું, પરંતુ ચોક્કસથી આ જે પ્રકારે હવે મચ્છીપીટ વિસ્તારમાં આ પ્રકારે કાર્યવાહી આપણી સાથે અધિકારી છે, અધિકારી સર શું કહેશો, આજે કઈ જગ્યાએ ને શેની કામગીરી થઈ રહી છે? વોર્ડ 7ના વિસ્તારમાં આવેલ મચ્છીપીટની આસપાસ હંગામી દબાણો જે હતા એને દૂર કરવાની કાર્યવાહી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી રહી છે. સાહેબ, આજ બંધ જે દબાણો છે આવતીકાલે પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો હવે રોજે રોજની આ કામગીરી થશે કે કેમ? એટલે અમને ટીમ મળશે તો અમે આ કાર્યવાહી ચાલુ રાખીશું. અન્ય વિસ્તારમાં આ દબાણો દૂર કરવામાં આવશે? એ આયોજન કરેલું છે દબાણ વિભાગે રોજે રોજનું, એ પ્રમાણે કાર્યવાહી થશે. બિલકુલ રોજે રોજ પ્રકારનું અહીંયા દબાણ દૂર કરવામાં આવશે, કારણ કે જો રોજ અહીંયા આવવું પડશે તો ટીમનો પણ પ્રશ્ન એટલે માણસોનો પણ અભાવ અહીંયા જોવા મળી રહ્યો, એટલે ચોક્કસથી હવે દબાણ શાખાની ટીમ આ પ્રકારે અહીંયા કાર્યવાહી કરી રહી છે. આ જે રોડ લાઇનના જે દબાણો છે, હંગામી દબાણો છે એ દૂર કરવામાં આવી રહ્યા છે, એટલે ચોક્કસથી હવે આ પ્રકારે દબાણ શાખાની જે ટીમ છે સતત આ વિસ્તારમાં મોનિટરિંગ કરવું પડશે, કારણ કે જો આજે દબાણ હટે તો ફરીથી કાલે આ દબાણ લાગી જાય તેમ પણ પરિસ્થિતિ છે. તો હવે આ પ્રકારે રોજે રોજનું મોનિટરિંગ કરવું પણ જરૂરી છે, કારણ કે સ્થાનિક નગરસેવકોની પણ જે રજૂઆત હતી ને ત્યારબાદ હવે દબાણ શાખાની ટીમ ત્રાટકી છે, એટલે ચોક્કસથી કહી શકાય કે હવે જે દબાણ શાખાની ટીમ અહીંયા પહોંચી છે ને આજે મચ્છીપીટમાં તો દબાણ દૂર કરવામાં, પરંતુ ચોક્કસથી અન્ય વિસ્તારમાં જે દબાણો છે એ દબાણો પણ દૂર કરવામાં આવે તેમ લોકોની માંગ છે, કારણ કે આ દબાણોનો જે રાફડો ફાટ્યો છે હવે પોલીસને રાખીને આજે તેઓ દબાણો દૂર કરવામાં, પરંતુ મ્યુનિસિપલ કમિશનરને એક જ માંગ છે આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં, કારણ કે તેઓ સાથે પણ તેઓના પરિવારની જવાબદારી છે, એટલે તેઓ પણ પોતાના પેટ માટે આ કરી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે અન્ય વિસ્તારમાં આ દબાણ શાખાની ટીમ ક્યારે પહોંચે છે. કેમેરામેન સુરેશ રાજપૂતની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.